મારું ભવિષ્ય કથન સાચું પડે અને તું રાણી બનીને રાજ કરીશ તો એમાં સૌથી વધારે ખુશ હું હોઈશ. તારા સુખ માટે અને પપ્પાની ખુશી માટે મારે જે પણ કરવું પડે ને એ હું કરીશ. અને આ મારું વચન છે તને. નાના શેઠ મારા સપનામાં ક્યાં આવ્યા? ના ના, હા તો પાપ કહેવાય. મારા સપનામાં નાના શેઠ ના આવવા જોઈએ. માવડી કંઈક કરો હવે. પછી નાના શેઠ મારા સપનામાં ન આવવા જોઈએ. ના. જે ઘરે મને છત દીધી, બા બાપુજીનો પ્રેમ દીધો, નાના શેઠે મારું સ્વાભિમાન બચાવ્યું, પછી બધાય વચ્ચે મારો પક્ષ લઈ મારી પડખે ઉભા રહ્યા. આ ઋણ હું ક્યારેય નહીં ચૂકવી શકું. બસ હું એટલું જ કહું છું કે નાના શેઠને જે ગમે, બા બાપુજીને જે ગમે, નાના શેઠના લગન એમની ભેગા જ થાય. બેન બહુ સારા છે, બધા એને ઓથમાં રાખે ને એવા છે. આવડી મધરાત્રે આ છોકરી અહીંયા આવી જોડી બનાવવાને, એ એકલી? હવે નાના શેઠના સપના નહીં આવે. એ તો હવે પારકી અમાનત કહેવાય. હે ભગવાન, આટલી જ વારમાં જવાબ, ને એ પણ આવો જવાબ. દીકરા, આમ અડધી રાત્રે આમ એકલા નીકળતા તને બીક નથી લાગતી? હું જેની માટે નીકળી છું ને એ મારા જીવથી વધારે વાલા છે. ભગવાન તારી ઈચ્છા નહીં માને તો? માનશે. માવડીથી મારી સીધી વાત છે. એ હંમેશા કહે છે કે જો તું બીજાનું સારું ઈચ્છેસ ને
તો હું બધાય કામ પડતા મૂકીને સૌથી પહેલાં તારું કામ કરીશ. હું નીકળું સાધુ મહારાજ, મારે છેક પંચવટી પહોંચવાનું છે. જય અંબે. જીવતા રહો. આ સપનું મને વારંવાર કેમ આવે છે? આ કોઈ સાઇન છે કે પછી કંકુનું પેજ બની ગયું છે. હવે વિગત ભરવાની, અપલોડ કરવાની અને એના પછી ફોટો. એની પહેલા એક વખત ચા મળી જાત તો મજા આવી જાત. અરે વાહ કંકુ, તને તમારા દિલની વાત પણ સંભળાય છે. થેન્ક યુ. એક મિનિટ કંકુ. હા. લગનની વેબસાઇટ પર હું તારી પ્રોફાઇલ મૂકું છું. 2 મિનિટ ઊભી રહે ને, મને તારી થોડીક વિગત જોઈએ છે. તારું આખું નામ? તમારું આખું નામ? પુરોહિત કંકુ વેડજીભાઈ. કંકુ વેડજીભાઈ. એજ્યુકેશન? આઈ મીન શિક્ષણ? 10 ચોપડી, પણ પરીક્ષા નહોતી દીધી મેં. વાંધો નહીં, ચાલશે. સ્કૂલ? સરસ્વતી કન્યા શાળા. સરસ્વતી કન્યા શાળા. ઓકે, હવે મને તારો ફોટો જોઈએ છે. ના હો. અરે વેબસાઇટ પર મૂકવાનો છે. ઊભી રહે ચૂપચાપ. ના કંઈ નહીં, તો પેલા નખ ચાવી લે. ઓકે, હું હસું તો તું હસીશ? હસું છું. સ્માઇલ. તમે ખુશ રહ્યો એ જ તો હું ઈચ્છું છું. પરફેક્ટ. સાંભળો, તમે લોકો એક વાત નોટિસ કરી? આ કાલની આવેલી રિયા આપણા ઘરની વાતમાં માથું મારતી થઈ ગઈ છે. હા, પહેલાં તો ખાલી દેખાતી હતી, હવે તો સાબિત પણ કરી નાખ્યું છે કે દોઢ ડાઈ છે. જ્યોતિ, એ દોઢ ડાઈ હવે કંકુનો પક્ષ લઈને બોલે છે. હા, ગુરુને પોલીસમાં મોકલવાનું પણ એણે જ કીધું હતું ને. હવે પોલીસ વિનાની સજા આપણા માટે પણ તૈયાર જ છે. કેમ? કોણે કીધું? મેં કહ્યું. જોયું નહીં? આ રિયા અને શ્રી એક થઈ ગયા છે, અને એ પણ આપણી વિરોધમાં. અને મને ખાતરી થતી જઈ રહી છે કે જો રિયા અને શ્રી વધારે સમય આ ઘરમાં રહેશે ને તો પપ્પાના પૈસામાંથી આપણા હાથમાં પાછું નહીં આવવા દે. હે ના ના, હવે તમારું આવું ક્યારેય નહીં થવા દે. હા, મેં યોગિતા દીધી. મને નથી લાગતું કે પપ્પા ઓલી રિયા સાથે મેરેજ માટે હા પાડે. હા, પણ મમ્મી છે ને, એ પપ્પાને મનાવી લેશે. અને મનાવવામાં ઉપયોગ કરશે પેલી કંકુનો. તમને લોકોને તો ખબર જ છે ને, પપ્પા કંકુની બધી વાત માને છે. હા તો હું શું કહું છું, હમણાં આપણે બધા છે ને તમન્ના આવે ને ત્યાં સુધી શાંતિ રાખીએ. કારણ કે મારી બૈરી પાસે જેવું ભેજું છે ને એવું અહીંયા કોઈના પાસે નથી. હા, પણ મોટા ભાઈ, ભાભી આવશે ક્યારે? અત્યારે